ગુજરાતમાં સિનિયર અધિકારીઓ સાથેના ફોટો બતાવી લોકોને અબજોનો ચૂનો લગાવનાર ઠગ દંપતીની ધરપકડ કરવામાં આવી છે। હિરેનકુમાર ચૌધરીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અનિલ વિભાની અને તેની પત્ની વિમી વિભાનીની ધરપકડ કરી છે। આરોપીઓ ફરિયાદીને કેનેડામાં ફસાયેલા 24 કરોડ રૂપિયા કઢાવી આપવાના બહાને રૂપિયા 2.27 કરોડની છેતરપિંડી આચરી હતી। પ્રાથમિક તપાસમાં અનિલ વિભાનીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે, જેમાં વર્ષ 2012માં પત્નીના મર્ડર અને સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં 307 જેવી કલમો હેઠળ ગુના નોંધાયેલા છે। પોલીસની તપાસમાં અત્યાર સુધી આ ઠગ દંપતી દ્વારા આશરે 20 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની માહિતી મળી છે। પોલીસે કાર્યવાહી કરતા આરોપીઓની 6 ગાડીઓ, 3 મોબાઈલ ફોન અને 3 કરોડની કિંમતી 3 પ્રોપર્ટીના કાગળો કબજે કર્યા છે। આ ઉપરાંત આરોપીઓના 10 બેંક એકાઉન્ટ અને 3 બેંક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા છે। આરોપીઓ અધિકારીઓ સાથે ફોટા પાડીને તેનો દુરુપયોગ કરી લોકોમાં વિશ્વાસ બેસાડી છેતરપિંડી આચરતા હતા। જો આ મિલકતો છેતરપિંડીના નાણાંથી ખરીદાઈ હશે તો તે જપ્ત કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે। ખૂબ ફૂટાયા પછી કે મારે પ્રશાસનની અને પોલીસ ડિપાર્ટમેન્ટની મદદ લેવી જોઈએ। કેટલા રૂપિયા આપની પાસેથી શું ઓળખાણ આપી હતી તમને અને કેટલા રૂપિયાને લઈ લીધા? એને મારી જોડેથી 2.25 કરોડ પ્લસ રૂપિયા લીધા છે અને મોટા અધિકારીઓના અમુક નેતાઓના ફોટા એની સાથેના બતાવીને મને એમ કીધેલું કે મારા કોન્ટેક્ટ બધે જ છે અને હું લેજન્ડનું કામ કરું છું, તો હું તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન એકદમ આરામથી લાવી શકીશ, તો તમે આમાં બિલકુલ નિશ્ચિત। આમાં 2 આરોપીઓ છે, અનિલ વિભાણી અને એના પત્ની વિમી વિભાણી। આ ફરિયાદમાં અરજદાર શ્રી મુજબ જ્યારે આ કેનેડામાં કોઈ કામ માટે ગયા હતા એની સાથે 24 કરોડની છેતરપિંડી થઈ હતી। જ્યારે આ ઇન્ડિયામાં પરત આવ્યા તો આ પૈસા કઢાવવા માટે જે આરોપી છે એમના દ્વારા અરજદાર શ્રીનો સંપર્ક કરવામાં આવ્યો, શું કહીને કે જે ઘણા બધા અધિકારીઓ છે વરિષ્ઠ, એમની સાથે એમના ઘણા સંબંધો છે અને આ પૈસા પરત અપાવી દે।